દ્વારકા શારદાપીઠ કોલેજના પ્રોફેસર વિરુદ્ધ હિન્દુ સમાજમાં રોષ છે। પ્રોફેસર વણકર સામે હિન્દુ વિરોધી પ્રવૃત્તિઓના ગંભીર આરોપ છે। સોશિયલ મીડિયામાં અભદ્ર ટિપ્પણી સામે પ્રોફેસર સામે આક્રોશ જોવા મળ્યો। વિદ્યાર્થીઓમાં ગેરસમજ ઊભી કરવાના પ્રયાસ થયાનો દાવો છે। મીઠાપુર અને સુરજ કરાડી પંથકમાં પ્રોફેસર વિરુદ્ધ ભારે વિરોધ થયો। પ્રોફેસરના માનસિક દબાણથી વિદ્યાર્થીઓ ડરી ગયા હોવાનો આક્ષેપ છે। પ્રોફેસરને તાત્કાલિક દૂર કરવા હિન્દુ સંગઠનોએ માંગ કરી। હિન્દુ સંગઠનોએ દ્વારકા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પણ પાઠવ્યું। આજના દિવસે પ્રાંત સાહેબને એના વિરોધમાં પ્રાંત સાહેબને જઈને આવેદનપત્ર આપ્યું, કોલેજના આચાર્યશ્રીને આવેદનપત્ર આપ્યું અને આગામી દિવસોમાં યુનિવર્સિટીને અને આગામી દિવસોમાં એના જે કંઈ ભરતી પ્રક્રિયા હશે ત્યાં સુધી અમે જવાના છીએ કે ભાઈ આ માણસ જો હિન્દુ વિરોધી વિચારો ધરાવતો હોય તો એને જ્યાં 95% હિન્દુના દીકરા દીકરીઓ ભણે છે ત્યાં શા માટે એમને તમારે જોબ ઉપર રાખવો જોઈએ, નોકરી રાખવો જોઈએ? કે આ કોલેજના એક પ્રોફેસર જે હવે નિવૃત્તિના આરે છે, જેને લગભગ 1 વર્ષ બાકી છે, એમની માનસિકતા બહાર આવી છે। અવારનવાર વિડીયો મૂકે છે કે આવી હિન્દુ વિરોધી માનસિકતા ધરાવતો, અરે હિન્દુ વિરોધીની કોઈ પણ ધર્મની વિરોધની માનસિકતા ધરાવવી જ ના જોઈએ, પણ આવો કોઈ સાયકો મગજનો માનવી અને એ પાછો કોલેજની અંદર વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવતો હોય તો એને ચલાવી લેવામાં ન આવે। એટલે અમારી એક એવી માંગ હતી સમસ્ત હિન્દુ સમાજની કે આવી માનસિકતા ધરાવતા વ્યક્તિને તમે અહીંથી દૂર કરો।